નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 ના વિડિયો 24 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે આગળના વિડિયોમાં જે જણાવ્યું હતું તે પ્રમાણે કે વિદ્યુતભારનું સતત વિતરણ આવેલું હોય તો વિતરણ પરનો કુલ વિદ્યુતભાર શોધવાના પ્રશ્નો પૂછાય છે અને એ સતત વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાના પ્રશ્નો પૂછાય છે। તો આજના વિડિયોમાં આપણે જોઈશું સતત વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય। એમાં આપણે રેખીય વિતરણની વાત કરીશું। ધારો કે આ પ્રકારનો એક પ્રશ્ન આપેલો છે, કેપિટલ L લંબાઈનું સુરેખ અથવા રેખીય વિદ્યુતભાર વિતરણ છે। કેપિટલ L લંબાઈનું તેના પર સમાન રીતે વિદ્યુતભાર સ્મોલ q જેટલો પથરાયેલો છે। L લંબાઈ પર સમાન રીતે સ્મોલ q જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે। તો આ વિતરણ જે છે એ વિતરણની રેખાઓ પર જ તે વિતરણના કોઈ એક છેડાથી, ધારો કે આને A છેડો કહીએ, આને B છેડો કહીએ, કોઈ એક છેડાથી સ્મોલ a જેટલા અંતરે આવેલા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે। એટલે કોઈ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તો kq/a² મળી જાય, પણ આ તો L લંબાઈનો છે તો આ છેડો a અંતરે છે, પણ આ છેડો જુઓ તો L + a અંતરે છે, વળી વચ્ચેનું પોઈન્ટ કહીએ તેનું અંતર જુદું હોય, તેમ અંતર બદલાવાને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું આવવાનું। તો આવી ગણતરી કરવા માટે અગાઉ જણાવ્યા પ્રમાણે પહેલા ખંડ લેવો પડે, ખંડ ઉપરનો વીજભાર શોધવો પડે, તેના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે, પછી બે અંતરાલ વચ્ચે સંકલન કરવું પડે। એ માટે આવી ધારણા કરીએ છીએ કે ભાઈ P બિંદુ જે છે એ P બિંદુથી x જેટલા અંતરે વિતરણની અંદર dx જેટલો નાનો ખંડ લઈએ, dx જેટલી લંબાઈનો નાનો ખંડ। તો આ dx જેટલી લંબાઈમાં પેલા વીજભાર કેટલો, P થી x અંતરે dx લંબાઈના ખંડ પરનો વિદ્યુતભાર, જેને dq કહી શકાય, સૂક્ષ્મ ખંડ પરનો વીજભાર। તો ભાઈ L લંબાઈ પર q વીજભાર છે તો એકમ લંબાઈ પર વીજભાર કુલ વીજભાર ભાગ્યા લંબાઈ। અગાઉ આવી ગયું L = q/L, અહીંયા સ્મોલ q છે, સ્મોલ q/L, અને એકમ લંબાઈમાં વીજભાર લેમ્ડા છે તો dx લંબાઈમાં કેટલું એના પરથી ગણતરી કરી શકાય, લેમ્ડા * dx, but lambda is equal to q/L into dx। ત્રિરાશિ મૂકીને પણ લખી શકાય કે L લંબાઈમાં સ્મોલ q છે તો dx લંબાઈમાં કેટલું। સમાન રીતે વિદ્યુતભાર ઈચ્છે માટે જો x પ્રમાણે બદલાતો રહેતો હોય તો અગાઉ જે કર્યું હતું એ પ્રમાણે તમારે x નું વિધેય બને અને સંકલન કરવાનું છે, એટલે એની અંદર તો આવી જશે। હવે આ સૂક્ષ્મ ખંડ જે છે તેના પરના વીજભારના લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર, તો આને બિંદુવત વીજભાર ગણવાનો, એટલે સૂત્ર થશે પેલું E = kq/r² પ્રકારે। તો dq વિદ્યુત ભારને લીધે P પાસે વિદ્યુત ક્ષેત્ર ખંડનું છે એટલે d કહીએ તો k, q ને બદલે dq, r ને બદલે અંતર x એટલે kq/x²। જો dq ની કિંમત તો ભાઈ સ્મોલ q/L છે એટલે k સ્મોલ q/L છેદમાં x² છે એટલે 1/x² અલગ લખીએ અને ઇન્ટુ dx। આ જે ખંડનું ક્ષેત્ર અહીંયા મળ્યું એવા તમામ ખંડોના ક્ષેત્રનો અહીંયા સદી સરવાળો કરવો પડે, પણ બધા ધન વિદ્યુતભાર છે એક જ દિશામાં મળશે, એટલે માત્ર આપણે સંકલન કરીશું એટલે પરિણામી ક્ષેત્ર મળી જશે। તો P પાસે સમગ્ર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। સમગ્ર
વિતરણને લીધે P પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે બે સીમાઓ વચ્ચે કઈ તો A અને બીજો છેડો L અંતર દૂર છે, પાછો L પ્લસ A થશે મેળવવા માટે તો A અને L પ્લસ A વચ્ચે DE નું સંકલન લેતા તો E ઇઝ ઇક્વલ ટુ સંકલન A થી L પ્લસ A DE, જેમાં K અચળ છે, Q અચળ છે, L અચળ છે, માત્ર X બદલાય છે તો K Q upon L અને સંકલનની અંદર 1/x² dx, ક્યાંથી કયો સંકલન તો A થી L પ્લસ A. હવે 1/x² નું સંકલન ઘાતાંકના નિયમ પ્રમાણે અહીંયા બાજુમાં લખીએ કે ભઈ 1/x² છે તેને x⁻² લખાય અને ઘાતના નિયમ પ્રમાણે તેનું સંકલન કરવા જઈએ તો ઘાતમાં એક વધારો અને એટલી જ ઘાત વડે ભાગવાના એટલે x ની ઘાત રે -1 અને છેદમાં પણ -1 એટલે ટોટલ જવાબ થઈ જાય -1/x. તો આનું હું અત્યારે ડાયરેક્ટ લખી દઉં છું કે ભઈ સંકલન 1/x² નું શું આવશે તો -1/x આવશે, -1/x અને સીમાઓ કઈ તો A થી L પ્લસ A. હવે ચલને બદલે પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, ઋણ ચિહ્ન બહાર કાઢી દઈએ અત્યારે, -kq upon L અપર લિમિટ એટલે 1/L પ્લસ A -1/A. લસા લઈએ તો અંશમાં A પછી આ બચાય એટલે માઇનસ L અને -L અને નીચે L પ્લસ A ઇન્ટુ A પ્લસ A માઇનસ A કેન્સલ, માઇનસ પ્લસ થઈ જાય, L પણ કેન્સલ તો બાકી રહ્યો જવાબ તે KQ upon L પ્લસ A ઇન્ટુ A. આમ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે ધન વિદ્યુત ભારિત હોવાને કારણે B થી A તરફ અથવા A થી P તરફ આટલા મૂલ્યનું આવશે. જો આ L લંબાઈ એ ઘણી જ નાની હોય એની સરખામણીમાં તો આને બિંદુવત વીજભાર ગણાય. તો L ને અવગણો તો આગળના સૂત્ર પ્રમાણે થઈ ગયું KQ upon A². બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર r અંતરે KQ upon r² હતું એ પ્રમાણનું સૂત્ર થઈ જાય. આમાં એ પણ કન્ડિશન મૂકી દઈએ કે L is very much less than A હોય તો E is equal to direct KQ upon A² તમે લઈ શકો છો. પણ આપણને તો આ પ્રકારનો પ્રશ્ન મોટા ભાગે પૂછવાની શક્યતા વધારે છે. હા, એમાં સંકેતો બદલી શકે. મેં સ્મોલ a લીધું, કદાચ સ્મોલ r પણ આપે, લંબાઈ પણ અલગ સંકેતમાં આપી શકે, તો એ જોઈને કામ કરવાનું રહેશે. હવે આવો જ આપણે આ રેખીય વિતરણ છે, પણ રેખીય વિતરણ વાળું ખરું પણ વક્ર માર્ગે કરેલું હોય તો એના સૂત્ર મેળવીએ અને એનો પછી ઘણો બધો ઉપયોગ છે એ પણ સમજીએ. જેમાં તમને એક નિશ્ચિત કાર્ટેશિયન પદ્ધતિ આપી છે અને એની અંદર વર્તુળાકાર ચાપ આપ્યું છે અને એ ચાપ જે છે એના પરના વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. કાર્ટેશિયન યામ પદ્ધતિ એમાં XY સમતલ, આ સમતલમાં સ્મોલ r ત્રિજ્યા વાળો અને ઉગમ બિંદુ પાસે થીટા જેટલો કોણ આંતરતો હોય તેવો એક ચાપ આવેલો છે
અને એ જે ચાપ છે આટલો થીટા ખૂણો આપે છે, તો એ ચાપ જે છે એના પર સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ખૂણા પ્રમાણે બદલાતી નથી, અચળ છે. સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે. તો આવા વિતરણને લીધે ઉગમ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું એ મેળવવાનું છે. તો ભાઈ આમાં પણ પહેલા ખંડ લેવો પડે, ખંડના પરનો વીજભાર શોધવો પડે, તેના લીધે ક્ષેત્ર શોધવું પડે, પછી 0 થી થીટામાં સંકલન કરવું પડે. તો ધારો કે આપણે ફાઈ જેટલા કોણે ડી ફાઈ જેટલો કોણ આંતરતું હોય તેવો નાનો એક ચાપ લઈએ છે, ચાપ ઉપરનો ખંડ લઈએ છે, ત્રિજ્યા સ્મોલ r છે. તો આ ચાપની લંબાઈ કેટલી? તો આગળ આવી ગયું, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એટલે આની લંબાઈ થવાની r d ફાઈ. વળી આના પરનો વીજભાર શોધવો છે, તો એકમ લંબાઈમાં વીજભાર લેમ્ડા, તો આના પરનો વીજભાર કેટલો? તો લેમ્ડા r d ફાઈ. એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે ખંડનું, તેને dE કહીએ. તો dE સદિશ એ કઈ દિશામાં? તો આ dE સદિશની દિશા ધન વિદ્યુતભાર અથવા તો દૂર હોય, ઋણ હોય તેના તરફ હોય. અત્યારે આપણે ધન ગણ્યું છે, પણ એ ફાઈ જેટલો કોણ આંતરે છે, સોરી ફાઈ જેટલો ખૂણે આવેલો છે x અક્ષ સાથે, ઋણ x અક્ષ સાથે. અને આ બે ઘટક પાડી શકાય, એક dE cos ફાઈ અને બીજો ઘટક આવશે dE sin ફાઈ. dE cos ફાઈ ઋણ x દિશામાં છે અને dE sin ફાઈ ઋણ y દિશામાં છે. એ રીતના બે ઘટકો મળશે, એને સદિશ રૂપે લખીએ i કેપ ને j કેપ ના સ્વરૂપમાં, એટલે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે ખંડનું. પણ આપણે આખા ચાપનું જોઈતું હોય તો સંકલન કરવું પડશે. ફરીથી પહેલા ચાપ લીધું, આપણે એની વાત કરીએ કે ખંડ ચાપ પરના ડી ફાઈ ખૂણો આંતરતા ખંડ પરનો વિદ્યુતભાર, જેનું નામ dq પાડીએ. તો dq બરાબર કેટલા? તો બી લેમ્ડા ઇન્ટુ એની લંબાઈ, તો લંબાઈ કેટલી? તો r ઇન્ટુ d ફાઈ. હવે આ dq ને કારણે ઉગમ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર જે છે નું મૂલ્ય, તો O પર dq ને લીધે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખંડનું છે એટલે d કહીએ. તો d બરાબર kq upon r² ફોર્મ્યુલા પ્રમાણે, k q ને બદલે dq, અને અંતર તો r જ છે, r નો સ્ક્વેર, પરંતુ dq એટલે લેમ્ડા r d ફાઈ upon r સ્ક્વેર. એક r કેન્સલ થઈ જાય એટલે k લેમ્ડા upon r into d ફાઈ. આ જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળ્યું એની દિશાની વાત કરીએ તો બી તે ત્રીજા ચરણમાં છે અને એના બે ઘટકો પાડી શકાય, x અક્ષની દિશામાં અને y અક્ષની દિશામાં. તે ઘટકો વહેંચી દઈએ. આકૃતિ પરથી d ના બે ઘટકો, આકૃતિ પરથી dE સદિશના બે ઘટકો પાડી શકાય. કયા? તો બી x ઘટક, તો dE x સદિશ ઋણ x દિશામાં છે, આગળ ચિહ્ન માઈનસ લખી દઈએ. વળી cos આવવાનો, d નું મૂલ્ય તૈયાર છે, તો પહેલા લખી દઈએ dE cos ફાઈ અને i કે. પરંતુ dE બરાબર કેટલા? તો k લેમ્ડા upon r, પછી d ફાઈ અને cos ફાઈ છે, cos ફાઈ પહેલા લખી દઈએ અને d ફાઈ અને i કે. પરંતુ આવા બધા ખંડોના લીધે cos ઘટક પરિણામી કેટલો આવવાનો દરેક ખંડ માટે? અહીંયા 0, પછી અહીંયા ધારો કે 10 ડિગ્રી, 20, 30, 40, 50 થીટા સુધી પહોંચવાનું છે. તો સમગ્ર ચાપના લીધે 0 થી થીટા જે ખૂણો વાપરે છે તે
સમગ્ર ચાપના લીધે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક કેટલો? તો સમગ્ર ચાપને લીધે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જે છે કેટલો થાય? તો Ex સદિશ ઇઝ ઇક્વલ ટુ, જેમાં માઇનસ કે લેમ્ડા અપોન આર બધું અચળ છે, સંકલન કરવા છે, ખૂણો બદલાય છે 0 થી થીટા સુધી, તો 0 થી થીટા cos phi d phi. cos phi નું phi ની સાપેક્ષે સંકલન sin phi થઈ જાય, sin phi, અને એની સીમાઓ 0 થી થીટા, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો પણ sin થીટા, phi ને બદલે થીટા, પણ sin 0 બરાબર તો 0, અને દિશા ખરી કઈ? તો i કેપ, અહીંયા પણ i કેપ. તો therefore Ex સદિશ is equal to માઇનસ ચિહ્ન આગળ રાખીએ પહેલા કે લેમ્ડા અપોન r sin થીટા માઇનસ sin 0 i કેપ, sin 0 ની કિંમત 0, એટલે જવાબ થશે કે લેમ્ડા અપોન r માઇનસ અંદર લઈ જઈએ તો માઇનસ sin થીટા અને i કેપ. આ x ઘટક મળ્યો, સમગ્ર ચાપના લીધે ઉગમ બિંદુ પર મળતો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક. તે જ પ્રમાણે y ઘટકની વાત કરીએ તો તે જ રીતે DEY સદિશ, જેમાં sin આવશે, પણ એ પણ ઋણ y ની દિશામાં, એટલે માઇનસ DE sin phi અને j કે. એમાં પણ d ની કિંમત ઇનપુટ કરીએ તો માઇનસ કે લેમ્ડા અપોન r, પછી sin phi d phi અને j કે. એનું પણ સમગ્રને કારણે શોધવું હોય તો કુલ અથવા સમગ્ર ચાપના લીધે, તો સમગ્ર ચાપને લીધે તો y ઘટક કેટલો થવાનો? તો માઇનસ કે લેમ્ડા અપોન r સંકલન 0 થી થીટા sin phi d phi અને j કેપ. હવે sin phi નું સંકલન થાય માઇનસ cos phi, માઇનસ કે લેમ્ડા અપોન r માઇનસ cos phi, અને સીમાઓ 0 થી થીટા અને j કેપ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો Ey સદિશ બરાબર કે લેમ્ડા અપોન r પછી cos થીટા માઇનસ cos 0, પણ cos 0 ની વેલ્યુ 1, એટલે જવાબ થઈ જશે કે લેમ્ડા અપોન r cos થીટા માઇનસ 1, cos થીટા માઇનસ 1 અને j કેમ. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, સમગ્ર ચાપના લીધે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક આવ્યો, સમગ્ર ચાપના લીધે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક આવ્યો. તો સમગ્ર ચાપના લીધે પરિણામી ક્ષેત્ર કેટલું? તો બંને ઘટકો સાથે દર્શાવીએ કેટલું, એટલે E સદિશ બરાબર કે લેમ્ડા અપોન r બંનેમાં કોમન નીકળી જાય, x ઘટક આવ્યો માઇનસ sin થીટા i કેપ, અને y ઘટક આવ્યો cos થીટા માઇનસ 1 અને j કેપ. હવે વાતને બરાબર સમજો કે આ જે સ્થિતિ આપણને આપી છે એમાંથી ઘણા બધા પ્રશ્નો બનાવી શકાય કે ભાઈ આ 0 થી થીટા છે એને બદલે 0 થી π/2 સ્પષ્ટ આપ્યું હોય તો જો થીટા તેઓ π/2 મૂકી શકાય, sin π/2 ની કિંમત 1 થાય અને cos π/2 ની કિંમત 0 થાય, તો આ થઈ જશે માઇનસ i કેપ, આ થશે માઇનસ j કેપ, માઇનસ કોમન બહાર લઈ લઈએ તો i કેપ પ્લસ j કેપ, i કેપ j કેપ જે છે એનું મૂલ્ય મેળવીએ તો વર્ગમૂળમાં 2 આવે, એટલે આનો ટોટલ જવાબ થઈ જાય -√2 કે લેમ્ડા અપોન r. એમ વિદ્યુત ક્ષેત્ર તમને ચાપની જે લંબાઈ આપી હોય, ચાપના જે ખૂણો આપ્યો એ પ્રમાણે જુદું જુદું મળે, 0 થી π, 0 થી 3π/2, 0 થી π/4, એવા કોઈ પણ માટેની ગણતરી કરી શકો. આ પ્રકારના પ્રશ્નો તમે કેટલા બનાવી શકો? તો માત્ર ધન પ્રથમ ચરણ જે છે એની અંદર હોય, પછી બીજા ચરણની અંદર હોય 0 થી π/2 વાળું,
પછી ત્રીજા ચરણમાં હોય, ચોથા ચરણમાં હોય, એવા 4 પ્રશ્નો π/2 ખૂણો આંતરતું હોય તેવું ઉપર, નીચે, ડાબી બાજુ, જમણી બાજુ એના પણ 4 પ્રશ્નો, વળી ઋણવાળા લઈએ તો એના 4 દુના 8, 8 દુના 16 એવા પ્રશ્નો બની શકે. પણ બધામાં વ્યાપક સૂત્ર ચાલે એવું છે અને આના પરના પ્રશ્ન એકાદ તો હોય જ છે કે તમારે આ સૂત્ર છે તે યાદ રાખી લેવું સારું. આ પૂછાય બરાબર તો સીધું લખી દેવાનું રહેશે. MCQ માં હોય તો એક્ઝામ્પલ હોય તો આવું સાબિત કરી બતાવવું પડે. અને હું તો કહું સૂત્ર યાદ રાખવું સારું ફાયદાકારક છે કે એમાં કિંમત મૂકી અને ગમે તે પરિસ્થિતિ આપી હોય આવી ચાપવાળી તમે ગણતરી કરી શકો. ત્યાર પછી બીજો નવો કિસ્સો લઈએ કે જેમાં આખી રિંગ આપી છે અને રિંગ ઉપર પણ સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે, તો તેના લીધે તે રિંગની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. સ્થિતિ સમજી લઈએ પહેલા. ત્યાં એક સ્મોલ a ત્રિજ્યાવાળી રિંગ આપી છે. સ્મોલ a આપે, કેપિટલ R આપે એવી કોઈ પણ ત્રિજ્યાવાળી રિંગ આપી છે. રિંગ ઉપર વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. રિંગ ઉપર વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. ધારો કે કેપિટલ Q જેટલું છે. અહીંયા નહીં, આખી રિંગ ઉપર સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે અને રિંગની ત્રિજ્યા આપણે લઈએ છીએ સ્મોલ a. તો આ રિંગનું કેન્દ્ર અને રિંગના સમતલને લંબ રૂપે આવેલી અક્ષને રિંગની અક્ષ કહેવાય. રિંગની અક્ષ ધારો કે x અક્ષ સાથે સંપાત થયેલી છે. તો આ રિંગના લીધે રિંગની અક્ષ ઉપર રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ફરી એકવાર કેપિટલ Q જેટલો રિંગના પરિઘ ઉપર વિદ્યુતભાર સમાન રીતે વિતરણ પામેલો છે અને એ રિંગ જે છે એ રિંગના સમતલ જે છે, રિંગનું સમતલ એને લંબ રૂપે અને એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને એની ભૌમિતિક અક્ષ કહેવાય. તો રિંગની અક્ષ x અક્ષ ઉપર સંપાત થયેલી છે. તો આ રિંગ જે છે સમગ્ર રિંગ એના લીધે P પાસે જે કેન્દ્રથી x અંતરે છે એવું P પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો આમાં પણ રીત તો એની જ ખંડ પાડવાનું, ખંડના લીધે ક્ષેત્ર શોધવાનું, પછી સમગ્ર રિંગ ઉપર સંકલન કરવાનું. ધારો કે આ બિંદુ જે છે એને કહી દઈએ આપણે A પાસે સૂક્ષ્મ ખંડ લઈએ વિદ્યુતભારનો કેટલો. તો અત્યારે આપણે આ લંબાઈ 2πr a ને એવું લઈ શકીએ પણ ફક્ત dq નામ આપી દઈએ. તો આ dq જેટલો જે વિદ્યુતભાર છે તેના લીધે P પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ વિદ્યુત ક્ષેત્ર પહેલા ગણી કાઢીએ. સૂક્ષ્મ ખંડના કારણે એટલે d કહીએ. d સદિશ આ ખૂણો ધારો કે થીટા છે તો સામસામેના ખૂણા અભિકોણ એટલે થીટા. એના વડે બે ઘટક વહેંચી શકાય, de cos થીટા અને બીજો ઘટક આવે de sin થીટા. પણ આ ખંડ છે એવો સામે પણ બીજો ખંડ જ્યારે આવવાનો ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ થીટા ખૂણો આંતરવાનું. સમજવા માટે દોરું છું કે આ વિદ્યુત ક્ષેત્ર de સદિશ સામેના ખંડ એનો થીટા પછીના પણ બે ઘટક પડે de cos થીટા અને de sin થીટા. તો sin ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે માટે આખી રિંગનું જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય ત્યારે cos ઘટકો છે એને ધ્યાનમાં લેવા પડશે. એટલે પેલા ખંડની વાત કરીએ કે એ બિંદુ પાસે ના dq વિદ્યુત ભારને લીધે P પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પેલા કેટલું તો de બરાબર kq upon r સ્ક્વેર. k q ને બદલે dq upon r સ્ક્વેર. આ r છે પણ r કેટલા થાય તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે કે બે બાજુઓના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નું વર્ગમૂળ અથવા 1/2 ઘાત. હવે મારે લખવાનું છે kq upon r સ્ક્વેર, આનો સ્ક્વેર કરવાનો છે
માટે જવાબ થઈ જાય x² + a². હવે એના ઘટકની વાત કરીએ. એવી DE સદિશ જે છે એ DE સદિશના બે ઘટકો પાડી શકાય. કયા કયા બે ઘટકો? તો DE cos θ અક્ષને સમાંતર અને DE sin θ અક્ષને લંબ. પરંતુ સમગ્ર રિંગ પરના બધા ખંડોને લીધે ઘટક મેળવીએ, ખંડોને લીધે મળતા DE sin θ એટલે લંબ ઘટકો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. કરે છે. માટે માત્ર કોસ ઘટકો લેવા જોઈએ. માટે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માત્ર DE cos θ ઘટકો ધ્યાનમાં લેવા જોઈએ. વાતને સમજો બરાબર કે ભઈ આ ખંડ લીધો એવો સામે ખંડ આવવાનો. કોઈ કહે તો બે ખંડની વાત કરી, પણ આની પાસેનો ખંડ તો અહીંયા સામે ખંડ આવશે, આની પાસેનો ખંડ તો સામે ખંડ આવશે. આ બધા ખંડોના સાઇન ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં અક્ષને લંબ એવા ઘટકો એમ કહી શકાય. લંબ ઘટકો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એકબીજાની અસર નાબૂદ કરે તો માત્ર તમારે x ઘટકો લઈ અને પરિણામી ક્ષેત્ર મેળવવું પડે. તો ભઈ x ઘટકો લેવાના અને આખી રિંગ ઉપર સંકલન કરવાનું, ત્યારે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. તો સમગ્ર રિંગને લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સમગ્ર રિંગ પર શું લેતા? તો ભઈ સંકલન લેતા. રિંગ પર સંકલન લેતા. હવે કઈ રીતના કરવું કામ? તો ભઈ E = સમગ્ર રિંગ ઉપર નું DE cos θ નું સંકલન કરવાનું છે. પણ DE એટલે કેટલા? તો ભઈ DE એટલે k dq x² + a². અને cos θ એટલે કેટલા? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ x અને કર્ણ કેટલો? તો x² + a² નું વર્ગમૂળ. હવે તમે ખંડ ગમે તે જગ્યાએ લેશો, x અને a તો એના જ રહેવાના. એટલે આ x અને a અચળ છે, k અચળ છે, બરાબર? તો એ બધું બહાર લાવી દઈએ. તો therefore E = k અચળ x અચળ છેદમાં x² + a². આ એક ઘાત છે અને આમાં 1/2 ઘાત છે. બંનેનો સરવાળો કરીએ તો 3/2 ઘાત થાય. સંકલનમાં ફક્ત dq રહ્યું. તો બે dq ખંડ બધાનો સરવાળો કરીએ તો સમગ્ર રિંગ પરનો કુલ વિદ્યુતભાર એટલે કેપિટલ Q આવી જાય. સમગ્ર રિંગ પરનો સતત સરવાળો કરીએ એટલે કુલ વિદ્યુતભાર. તો therefore k QX x² + a²/3/2. અને જો આની દિશાની વાત કરીએ, સદિશ રૂપે લખવું હોય તો I કેપ એવું આપણને દિશા મળશે અક્ષની દિશામાં. આ જે બાબત છે એમાં વળી કદાચ કોઈ ફેરવીને પ્રશ્નો બનાવે કે કેન્દ્ર પર કેટલો? તો x = 0 મૂકી દેવાના. x = 0 મૂકી દે તો કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે. કેટલું થાય? તો 0 થઈ જાય. કોઈ કઈ રીતના 0 થઈ જાય? ઉપર x આવે છે અને એ થવા પાછળનું કારણ સામેના વિદ્યુત ક્ષેત્ર જે છે એના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. આખી રિંગ આપણે સમતલમાં દોરીએ. પ્લસ 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 પ્લસ. તો કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે સામેના ખંડોના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશા એટલે કેન્દ્ર પર 0 થઈ જાય. પણ
બીજા પ્રશ્નો બનાવે કે ભઈ ત્રિજ્યા કરતા અડધા અંતરે x a/2 3 ગણા અંતરે 2 ગણા અંતરે, તો એ પ્રકારના પ્રશ્નો જે છે એના માટે થોડુંક વિચાર રાખવું પડે. આ ત્રણ જે પ્રશ્નો ચલાવ્યા એ ત્રણેય પ્રશ્નમાં તમને એમ લાગવું જોઈએ કે ભઈ વિવિધ મેથડ છે. ખંડ પાડવો, ખંડ પરનો વીજભાર શોધવો, તેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું, પછી સંકલન કરી દેવું. એમાં ચલ જે છે તે ખાસ સમજવાનું. આમાં તમે ચલ જુઓ તો x ચલ છે. પહેલો પ્રશ્ન લીધો એમાં પણ x ચલ છે, પણ બીજો પ્રશ્ન ચલાવવામાં થીટા ખૂણો છે ચલ તરીકે. એટલે તમે ચલ જે છે તે જે આપ્યો હોય એ પ્રમાણે પણ સંકલન કરવું પડે. તો દરેકમાં એક સરખી મેથડ છે. આવા બીજા પ્રશ્નો આપણે જોવાના છે, પણ આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પેલા દાખલા ચલાવી દઈશું અને પછી બધી ફોર્મ્યુલાઓ, સૂત્રો બધા જે છે એક સાથે આપી દઈ અને પછી એના લગતા બધા MCQ જે છે એક સાથે લઈશું. નમસ્કાર.